નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે રિઝનિંગમાં નેક્સ્ટ લેક્ચર સિટિંગ અરેન્જમેન્ટ. તમે આગળ ઇનઇક્વાલિટીઝ જોયું છે, એની આગળ સિલોક્સ જોયું હશે તમે. આજે આપણે સિટિંગ અરેન્જમેન્ટ એટલે કે બેઠક વ્યવસ્થા ડિસ્કસ કરીશું. બેઠક વ્યવસ્થામાં પણ ગ્રુપ ડીમાં ઘણા બધા પ્રશ્નો આ એક્ઝામમાં પૂછાય છે, એનટીપીસીમાં પણ પૂછાય છે, ઇવન એસએસસીની એક્ઝામમાં પણ આ કામનું છે. ઓકે, આપણે કમ્પ્લીટલી કન્સેપ્ટ પ્લસ પીવાયક્યુની આ સિરીઝ છે, એટલે પ્રોપર વ્યવસ્થિત અને તમે વ્યવસ્થિત તૈયારી કરજો. થોડો કન્સેપ્ટ પણ સમજાવીશ, સાથે સાથે પ્રશ્નોની પ્રેક્ટિસ પણ કરશું અને પ્રોપર વ્યવસ્થિત એક નોટ્સ બનાવજો. આ પ્રોપર જો આની તમે નોટ્સ બનાવો છો, પ્રોપર વ્યવસ્થિત તૈયારી કરો છો, તો આ સિરીઝ તમારા માટે ખૂબ જ મહત્વની સાબિત થશે. રેલવે એનટીપીસીની પણ નવી ભરતી ટૂંક સમયમાં બહાર પડે છે. ફોર્મ ભરાવાના ચાલુ થશે. શોર્ટ નોટિસ આવી ગયું છે. ઓકે, તો ફોર્મ ભરવાના ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. તો ખાસ ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, એનટીપીસીની જે તૈયારી કરવા માંગે છે એના માટે પણ આ કામનું છે. રેડી? ચાલો તો સેશનને સ્ટાર્ટ કરીએ. તો રિઝનિંગ, બેઠક વ્યવસ્થા. ઓકે, ચાલો. ગ્રુપ ડીની જેને નેક્સ્ટ યર તૈયારી કરવી છે ગ્રુપ ડી માટે, તો એનો આ રેકોર્ડેડ કોર્સ તમે પરચેસ કરી શકો છો. ગ્રુપ ડી માટે સ્પેશિયલ આ રેકોર્ડેડ કોર્સ છે, એ તમે પરચેસ કરી શકો છો. રેડી? ચાલો આગળ વધીએ. તો સૌથી પહેલા થોડો કન્સેપ્ટ સમજીએ આનો, કે આનો એક્ઝેક્ટલી કેવી રીતે કન્સેપ્ટ છે. ઓકે, તો સિટિંગ અરેન્જમેન્ટ એટલે કે બેઠક વ્યવસ્થા. બેઠક વ્યવસ્થા જો કે આ એક પઝલનો ભાગ છે, બરાબર છે. આ એક પઝલનો જ ભાગ કહેવાય. બેઠક વ્યવસ્થા અલગ અલગ ટાઈપની હોઈ શકે. જેમ કે તમે લાઈનમાં બેસાડી શકે, બરાબર છે. તમે વર્તુળમાં બેસાડી શકે, એટલે કે સર્કલમાં બેસાડે. તમને અહીંયા રોમાં બેસાડી શકે. ત્યાર પછી તમને અહીંયા અલગ અલગ આકૃતિમાં પણ બેસાડે. માની લો કે તમને ચોરસમાં પણ બેસાડે, તમને લંબચોરસમાં પણ બેસાડે, લંબચોરસમાં પણ બેસાડે, બરાબર છે. એટલે એનો મતલબ એમ થાય કે લાઈનમાં પણ બેસી શકો, સર્કલમાં પણ બેસાડી શકે, તમને લંબચોરસ કે ચોરસમાં પણ બેસાડી શકે, આવી રીતે પણ કરી શકે, બરાબર છે. હવે વાત કરીએ આપણે બેઠક વ્યવસ્થામાં. તો લાઈનમાં બેસાડે ત્યારે ખાસ ધ્યાન આપવાનું. તમે જેમ કે માની લો 4 વ્યક્તિ લાઈનમાં બેઠા છે, તો આ જે છે છેડો એને લેફ્ટ હેન્ડ કહેવાય, એટલે કે ડાબો છેડો કહેવાય. ડાબી બાજુ કેવું વધારે અનુકૂળ છે. જો કે ડાબો છેડો કેવું છે તો પણ ચાલશે. અને આ જે છે એને કહેવાશે રાઈટ હેન્ડ, એટલે કે જમણી બાજુ. જમણી બાજુ. તમને ડાબી બાજુથી કે તો આમ જવાનું, તમને જમણી બાજુથી કે તો તમારે આમ જવાનું. બટ એક એક્ઝામ્પલ આપું એટલે તમને વધારે ક્લિયર થાય. જેમ કે 1 2 3 4, એ બેઠો અહીંયા, સી બેઠો અહીંયા, ડી બેઠો અહીંયા અને બી બેઠો અહીંયા. તો ડાબા છેડા પર કોણ બેઠું છે? તો બી બેઠો છે. જમણા છેડા પર કોણ બેઠો છે? તો સી બેઠો છે. તમને એવો પ્રશ્ન પૂછે કે ડાબી બાજુથી બીજો કોણ? ડાબી બાજુથી બીજો કોણ? તો આન્સર આવે ડી. 1 અને 2, તો આન્સર આવે ડી. સમજાય? ખ્યાલ આવે છે? એની ડાબી બાજુ ત્રીજો કોણ? તો હું એ છું, બરાબર છે. હવે ડિપેન્ડ કરે છે કે હું આમ બેઠો છું તો સીધી વસ્તુ છે, હું નોર્થ તરફ ફેસ કરતો હોઈશ એટલે કે મારું ટીચર ફેસિંગ હશે. મતલબ તમે આ મારી તરફ જોતા હશો તો આ જમણી બાજુ કહેવાય, આ ડાબી બાજુ કહેવાય. તો ડાબી બાજુ 1 અને 2, એનો મતલબ એની ડાબી બાજુ બીજો આવશે. એની ડાબી બાજુ બીજો કોણ છે? બી. એની તરતની જમણી બાજુ કોણ છે? તો સી. એની તરતની જમણી બાજુ કોણ છે? તો સી. એની ડાબી બાજુ બીજો કોણ છે? તો બી. સો આવી રીતે સિટિંગ અરેન્જમેન્ટના પ્રશ્નો એક્ઝામમાં આવે. એટલે ખાસ ધ્યાન રાખવાની, ડાબો છેડો છે, આ જમણો છેડો છે. ડાબી બાજુથી ગઈ તો આ બાજુ આવવાનું, ડાબી બાજુથી જાય તો જમણી બાજુ આવવાનું, જમણી બાજુ ગઈ તો ડાબી બાજુ જવાનું. બટ કોઈ પર્ટિક્યુલર પર્સનથી તમને કહે કે એની જમણી બાજુ કઈ છે, તો એની જમણી બાજુ આ છે, એની ડાબી બાજુ આ છે. જો બધા ઉત્તર દિશા તરફ જોતા હોય તો, પણ તેઓ નીચે દક્ષિણ દિશા તરફ જોઈ તો રાઈટ લેફ્ટ ચેન્જ થઈ જાય. આ વસ્તુનું ખાસ ધ્યાન આપો, આ બહુ જ મહત્વની બાબત છે. ડન? ક્લિયર થાય છે? ચલો હવે હું સર્કલમાં તમને સમજાવું. સર્કલમાં બેકી સંખ્યામાં અને એકી સંખ્યામાં વ્યક્તિ બેસી શકે. એક તો એકી સંખ્યામાં બેસે અથવા તો બેકી સંખ્યામાં બેસે.
બેકી સંખ્યામાં તો બેકી સંખ્યામાં, જેમ કે 3 વ્યક્તિ બેસે તો 1 2 3. માની લો કે 4 વ્યક્તિ બેઠા તો 1 2 3 4. માની લો કે તમને 5 વ્યક્તિ બેસાડો 1 2 3 4 5. માની લો કે તમે પાસે 6 વ્યક્તિ બેસાડ્યા તો 1 2 3 4 5 6. એનો મતલબ જ્યારે 3 વ્યક્તિ બેસે એનો મતલબ અહીંયા 4 વ્યક્તિ બેસે, એનો મતલબ અહીંયા 5 વ્યક્તિ બેસે અને અહીંયા 6 વ્યક્તિ બેસે. તો જ્યારે બેકી સંખ્યામાં બેસે ત્યારે તેઓ એકબીજાને વિરુદ્ધ બેસતા હશે. જોજો, એની એકબીજાની વિરુદ્ધ આવશે. જ્યારે બેકી સંખ્યામાં આવશે ત્યારે તેઓ એકબીજાની વિરુદ્ધ આવે. બરાબર છે? તો આમાં એકબીજાની વિરુદ્ધ બેસી શકે. જ્યારે આમાં વિરુદ્ધ ના આવે, એકબીજાની વિરુદ્ધ ના આવે. એકી સંખ્યામાં જ્યારે વ્યક્તિ બેસે ત્યારે એકબીજાની વિરુદ્ધ ના આવે. આ બહુ જ મહત્વનું છે, ખાસ ધ્યાન રાખજો. ત્યારે એકબીજાની વિરુદ્ધ ના આવે. ડન? થોડું સમજીએ હજી આગળ, થોડું હજી આગળ સમજીએ આપણે. ઓકે, ચલો. તો સર્કલમાં બરાબર છે, જેમ કે 1 બરાબર છે 2 3 4 5 6 6 વ્યક્તિ બેઠા છે. હવે બે રીતે આવે. એક તો તે કેન્દ્ર તરફ મુખ કરીને બેઠા હોય, અથવા તો બહારની બાજુ, એટલે કે કેન્દ્રની વિરુદ્ધ બહારની બાજુ મુખ કરીને બેઠા હોય. બરાબર છે? એક તો કેન્દ્ર તરફ બેઠા હોય કાં તો બહારની બાજુ બેઠા હોય. હવે માની લો કે કેન્દ્ર તરફ મુખ કરીને બેઠા છે તો આવી રીતે બેસી શકે. એનો મતલબ જ્યારે પણ કેન્દ્ર તરફ મુખ કરીને બેસે, બરાબર છે, તો માની લો કે એ અહીંયા બેઠો છે, બરાબર છે, તો એની આ જે ડાબી બાજુ છે, એને શું કહેવાશે? ક્લોકવાઇઝ ડાયરેક્શન. શું કહેવાશે? ક્લોકવાઇઝ ડાયરેક્શન. અને એની જે જમણી બાજુ છે, બરાબર છે, તો જે જમણી બાજુ છે એને કહેવાશે એન્ટી ક્લોકવાઇઝ. આવું ખાસ ધ્યાન રાખવાનું એની અંદર. મતલબ એટલી વસ્તુ તમે ધ્યાન રાખજો કે જ્યારે તમે કેન્દ્ર તરફ મુખ કરીને બેઠા છો તો ડાબી બાજુને ક્લોકવાઇઝ કહેવાશે, જમણી બાજુને એન્ટી ક્લોકવાઇઝ કહેવાશે. હવે તમને અહીંયા એક એક્ઝામ મતલબ સમજાવું. બી સી, માની લો ડી, અહીંયા ઈ છે અને અહીંયા એફ છે. તો બી ની ડાબી બાજુ ચેક કરવી છે. કઈ? બી ની ડાબી બાજુ બીજો કોણ છે? ડાબી બાજુ એટલે કે એન્ટી ક્લોકવાઇઝ, સોરી, ડાબી બાજુ એટલે કે ક્લોકવાઇઝ. તો બી ની ડાબી બાજુ કોણ છે ક્લોકવાઇઝ? બીજો 1 અને 2. તો અહીંયા આન્સર શું આવે? એ. બરાબર છે? તમને એવું પૂછે કે એની જમણી બાજુ ત્રીજો કોણ છે? તો ઈથી તમારે એન્ટી ક્લોક જોવાનું. એન્ટી ક્લોક એટલે કે નીચેની તરફ. આને એન્ટી ક્લોક કહેવાય. તો 1 2 3, તો આન્સર આવે સી. એની જમણી બાજુ ત્રીજો કોણ છે? તો એની જમણી બાજુ ત્રીજો કોણ છે? 1 2 3, તો આન્સર આવે સી. એનો મતલબ એમ થાય ક્લોકવાઇઝ એટલે કે ડાબી બાજુ, એન્ટી ક્લોકવાઇઝ એટલે કે જમણી બાજુ. એવી રીતે આનું ઉલટું છે. આમાં ઉલટું છે. આમાં એન્ટી ક્લોકને ડાબી બાજુ કહીશું, અને જે ક્લોકવાઇઝ છે એને આપણે જમણી બાજુ કહીશું. ડન? એન્ટી ક્લોકને ડાબી બાજુ કહીશું અને બાકીનાને જમણી બાજુ કહીશું. ક્લોકવાઇઝ જમણી બાજુ કહીશું. ઇઝ ઇટ ક્લિયર? આનાથી ઉલટું. બસ મોસ્ટ ઓફ પ્રશ્ન તમને કેન્દ્ર તરફના જ પૂછાશે. કેન્દ્રની બહાર કદાચ ઓછા ચાન્સ છે કે આવે, પણ આવે એવું જરૂરી નથી કે ના આવે. કદાચ આવી જાય તો તમારે થોડું એનાથી ઉલટું વિચારવાનું કે એન્ટી ક્લોકને ડાબી બાજુ લેવાના, ક્લોકવાઇઝ જમણી બાજુ લેવાનું. બીજી વસ્તુ કે તમને કદાચ ચોરસમાં પૂછે, આ બહુ રેર કેસમાં પૂછાશે. તો ચોરસમાં કેવી રીતે બેસી શકે? તો ચોરસમાં કોર્નર પર બેસે અને બાજુ ઉપર બેસે. એટલે કુલ મેક્સિમમ 8 લોકો બેસી શકે, 8 લોકો બેસાડી શકાય. તો ચોરસમાં આવી રીતે બેસે લોકો, 4 કોર્નર પર, 4 બાજુઓ પર.
4 કોર્નર પર અને 4 બાજુઓ પર એમ 8 લોકોને બેસાડી શકાય છે. 6 લોકો કે તો પછી 1 2 3 1 2 3 તો આ બાજુઓ પર ના બેઠા હશે, પણ મેક્સિમમ 8 લોકોને બેસાડી શકાય છે. સર્કલમાં એવું નથી, સર્કલમાં 9 બેસાડી શકાય, 10 બેસાડી શકાય, 11 બેસાડી શકાય, મન ભાવ એટલા બેસાડી શકાય. આમાં એવી રીતે ના બેસાડી શકાય, બાજુઓ પર એક અને કોર્નર પર એક, એટલે કુલ મેક્સિમમ 8 લોકોને આમાં બેસાડી શકાશે. રેડી? આઈ હોપ તમને આમાં સમજાઈ ગયું હશે. આમાં પણ ક્લોકવાઇઝ ને એન્ટી ક્લોકવાઇઝ જોવાનું. જેમ કે ક્લોકવાઇઝ ડાબી બાજુ કે સોરી અંદરની તરફ કે તો ડાબી બાજુ હોય તો ક્લોકવાઇઝ, જમણી બાજુ હોય તો એન્ટી ક્લોકવાઇઝ. એનાથી અપોઝિટ બહારની તરફ બેસે તો ડાબી બાજુને એન્ટી ક્લોકવાઇઝ, જમણી બાજુને ક્લોકવાઇઝ. બહારની તરફ જોઈ તો, અંદરની તરફ જોઈ તો તમને ખ્યાલ આવી ગયો. રેડી? તો આ આનું બેઝિક છે. હવે આમાં તમે જેટલા પ્રશ્નો સોલ્વ કરશો એટલી વધારે આઈડિયા આવશે કે કેવી રીતે પ્રશ્નો આવે છે, કેવી રીતે એના વાક્યો આવે છે અને કયું વાક્ય પહેલું લેવાનું છે. કારણ કે પઝલ સોલ્વ કરતી વખતે એવું નથી કે રેન્ડમલી તમે ત્યાંથી સ્ટાર્ટ કરી દો. 2-3 લાઈન વાંચો એટલે તમને આઈડિયા આવશે કે મારે સ્ટાર્ટ ક્યાંથી કરવું જોઈએ. સમજાય? પહેલા જ વાક્યથી શરૂઆત કરો, બની શકે તમે એમાં ફસાઈ જાઓ. તો 1 2 3 સેન્ટેન્સ વાંચો એટલે તમને ખબર પડશે કે તમારે ક્યાંથી સ્ટાર્ટ કરવું જોઈએ. અને એટલું બધી લાંબી પઝલ આવે, 4-5 લાઈનની પઝલ આવે છે. રેલવેમાં તો બહુ એટલી બધી નથી આવતી. હા, બેંક એક્ઝામની વાત કરું તો બેંક એક્ઝામમાં બહુ સારા લેવલનું પૂછાય છે. આની અંદર લગભગ એક આખું પેરેગ્રાફ હોય છે, 8 થી 10 લાઈનનો, અને એને રીડ કરવાનું અને પછી બનાવવાની હોય છે. જ્યારે રેલવે અને એસએસસીની એક્ઝામમાં બહુ એટલા બધા લેવલ પર નથી પૂછાતું, એકદમ ઇઝી ટુ મોડરેટ. મોડરેટ તો હું પણ નહીં કહું, ઇઝી લેવલનું જ પૂછાય છે. તમે આરામથી બનાવી શકો એ ટાઈપની પૂછાય છે. તમે પ્રશ્ન જોશો એટલે તમને આઈડિયા આવશે. નાઉ ડન. તો આ છે બેઠક વ્યવસ્થામાં આ રીતના પ્રશ્નો પૂછાય. નેક્સ્ટ, આ એનો કન્સેપ્ટ છે. હવે પહેલો પ્રશ્ન જોઈએ એટલે તમને આઈડિયા આવશે. વાંચો શું કીધું છે. 9 વ્યક્તિઓ છે ABCDEFGHI એક થિયેટરમાં ઉત્તર તરફ મુખ રાખીને બેઠા છે. જો આવું તમને કહી દે એટલે તમારે આઈડિયા આવી જવો જોઈએ. ઉત્તર તરફ મુખ રાખીને બેઠા છે એટલે કે આમ ઉત્તર તરફ મુખ તો આ રાઈટ છે, આ લેફ્ટ છે. બરાબર? આગળ વધીએ. ફિલ્મ જોઈ રહ્યા છે. બી હરોળના એક છેડે છે. એનો મતલબ બી કોઈ પણ એક છેડે છે. બી કદાચ આ છેડે છે કાં તો આ છેડે છે. બેમાંથી કોઈ પણ એક છેડે હશે. એચ, એફ અને જી બંનેની બાજુમાં છે. એફ અને જી બંનેની બાજુમાં છે એટલે કે એફ એચ ની પણ બાજુમાં છે, જી ની પણ બાજુમાં છે એટલે કે વચ્ચે હશે. સી ડી ની જમણી બાજુએ અને ઈ ની જમણી બાજુએ ત્રીજા સ્થાને છે. સી ડી ની જમણી બાજુએ છે અને ઈ ની જમણી બાજુએ ત્રીજા સ્થાને છે. એ એફ ની ડાબી બાજુએ છે. બરાબર છે? એફ બી ની ડાબી બાજુએ ત્રીજા સ્થાને છે. આ મારા માટે લાઈન કામની થઈ. કેમ? શરૂઆતમાં આપણે નક્કી કરેલું કે બી કોઈ એક છેડે છે. તો બી છેડે છે તો બે છેડા છે ને, એક ડાબો છેડો છે, એક જમણો છેડો છે. તો હું ક્યાં કરીશ? ડાબે મૂકીશ કે જમણે મૂકીશ? તો એ આના અહીંયાથી નક્કી થશે કે એફ બી ની ડાબી બાજુએ ત્રીજા સ્થાને છે. હવે બી ની ડાબી બાજુએ ત્રીજા સ્થાને છે એટલે મારે બી ને અહીંયા બેસાડવો પડે. તો 1 2 અને 3 તો મારે અહીંયા બેસાડવો પડશે ને એફ ને. જો હું બી ને અહીંયા મૂકું તો બી ની ડાબી બાજુ તો ના આવી શકે ને, કારણ કે પછી મારે આ બધું જોવું પડે. એનો મતલબ આ છે રાઈટ હેન્ડ. સમજાય છે? એનો મતલબ મારે બી ને કોઈ જમણા છેડા પર બેસાડવો પડશે અને એની ડાબી બાજુને મારે એફ ને સેટ કરવો પડશે. 1 2 ને 3. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? તો ખબર પડી ગઈ ને તમને. 9 વ્યક્તિ છે તો 1 2 3 4 5 6 7 8 અને 9. આ થઈ ગયું તમારું લેફ્ટ હેન્ડ. ચાલો, આ બે જણા બેસી ગયા અને આ સેન્ટેન્સ તમારું કમ્પ્લીટ થઈ ગયું. ડન. હવે આ આવશે એચ. એચ એફ અને જી ની બંનેની બાજુમાં છે. તો એફ જી અને એચ બંનેની બાજુમાં છે. તો બની શકે જી અહીંયા હોય, એચ અહીંયા હોય, એચ અહીંયા હોય, જી અહીંયા હોય. સી ડી ની જમણી બાજુએ અને ઈ ની જમણી બાજુએ ત્રીજા સ્થાને છે. હવે આ વાક્ય તમારા માટે કામનું કહેવાય. સી જે છે એ ડી ની જમણી બાજુએ છે. સી જે છે એ ડી ની આમ જમણી બાજુએ છે. બટ આ જે સી છે ને એ ઈ ની જમણી બાજુએ ત્રીજા સ્થાને છે. એટલે હું ઈ ને અહીંયા મૂકું ને તો 1 2 3 અહીંયા બેસી શકે છે. એનો મતલબ જો હું ઈ ને અહીંયા મૂકું તો એક છોડીને ડી અહીંયા, સી અહીંયા. ઈ ને અહીંયા મૂકું તો એક છોડીને ડી અહીંયા, સી અહીંયા. પણ સી અહીંયા ના આવી શકે. પૂછો કેમ ના આવી શકે? કારણ કે લખેલું છે કે એચ એફ અને જી ની બંનેની બાજુમાં છે. એચ એફ અને જી ની બાજુમાં છે. અચ્છા, તો એચ એફ અને જી ની બંનેની બાજુમાં છે. અચ્છા, તો અમારી પાસે બે પોસિબિલિટી છે. એક કામ કરીએ તો જી ને અહીંયા મૂકીએ તો એચ અહીંયા આવી શકે અને જી ને હું અહીંયા મૂકું તો એચ અહીંયા આવી શકે. એફ
FHG. સમજાય? એટલે હું બીજી પોસિબિલિટી બનાવી દઉં છું જેથી તમને ક્લિયર ખબર પડે. ચાલો ડન. બરાબર છે. અહીંયા હું G મૂકું છું, અહીંયા H મૂકું છું. H F અને G ની બંનેની બાજુમાં છે. F અને G ની બંનેની બાજુમાં છે. ઓકે. અને અહીંયા 1 2 3 4 5 6 7 8 9 અહીંયા હું B મૂકું છું, અહીંયા હું F મૂકું છું અને અહીંયા હું G મૂકું છું. તો અહીંયા H, G અને H, F અને G ની બંનેની બાજુમાં છે. હવે C D ની જમણી બાજુએ છે અને E ની જમણી બાજુએ છે. જો હવે તમે સમજો કે C D ની જમણી બાજુએ છે અને E ની જમણી બાજુએ ત્રીજા સ્થાને છે. પછી આ વાક્ય સારું છે. જો A F ની ડાબી બાજુએ છે. હવે A F ની ડાબી બાજુએ છે તો હું અહીંયા માની લો કે A મૂકું તો હવે પેલા જે E છે ને એ સેટ નહીં થશે. જો એનું કન્ડિશન આ હતી. કઈ હતી? કે C D ની જમણી બાજુએ અને E ની જમણી બાજુએ ત્રીજા સ્થાને. બરાબર છે. તો 1 1 2 3 અને D ની જમણી બાજુ. તો હવે આ સેટિંગ અહીંયા નહીં આવે, આ સેટિંગ આમાં નહીં આવે. આ સેટિંગ કેવી રીતે અહીંયા આવશે? E ને અહીંયા મૂકો તો પછી ચાલો માની લો A ને તમે અહીંયા મૂકો તો E અહીંયા મૂકો તો છોડીને D C સેટિંગ આવશે જ નહીં આમાં. આમાં આ વસ્તુ બનશે નહીં. એનો મતલબ એવો થઈ ગયો કે મારે E ને અહીંયા જ મૂકવો પડે, એક છોડીને D ને અહીંયા મૂકવો પડે, C ને અહીંયા મૂકવો પડે અને A F ની ડાબી બાજુએ છે તો A ને અહીંયા મૂકવો પડે. બોલો હા કે ના? બરાબર, હા કે ના? ઓકે. અને અહીંયા મૂકવું પડે કોને? કોણ બચ્યું છે? A B I. તો અહીંયા આવશે બેટા I. ઓકે. તમે કહેશો સાહેબ આવી રીતે શક્ય થાય તો? જો આમાં છે ને પોસિબિલિટી બહુ છે, સમજો. પોસિબિલિટી બનશે 1 2 3 4 5 6 7 8 9. તમે કહેશો સાહેબ અહીંયા B છે, 2 છોડીને F છે, માની લો અહીંયા H અને G છે. ઓકે, આ H અને G છે. તમે કે સાહેબ E ને અહીંયા મૂકી દો તો, એક છોડીને D અહીંયા, C અહીંયા. બરાબર છે. તો F ની ડાબી બાજુએ A અહીંયા, I અહીંયા. બરાબર છે. તો A F ની ડાબી બાજુએ છે, A F ની ડાબી બાજુએ છે તો F ની ડાબી બાજુએ થયો. એનો મતલબ હવે અહીંયા એક વસ્તુનું કન્ફર્મેશન હોવું જોઈએ. શું ખબર છે? કે તો પછી અહીંયા તો કોઈ પણ આવી શકે ને, I પણ આવી શકે છે. એનો મતલબ એવું કન્ફર્મેશન આવવું જોઈએ કે A F ની તરતની ડાબી બાજુએ છે. આ વસ્તુ હોવી જોઈએ તો જ અહીંયા બેસી શકાશે, તો જ આને આમ બેસાડી શકાશે. બાકી આ પણ સાચું પડે. તમે જુઓ આ પણ સાચું પડે. આપણે તો E A D C એટલા સેટિંગ કરીએ છીએ ને. બરાબર છે. જો E D C E D C અને C D ની જમણી બાજુએ. હવે એ પણ હોવું જોઈએ કે C D ની તરતની જમણી બાજુએ અને E ની જમણી બાજુએ ત્રીજા સ્થાને. કોણ? C. એનો મતલબ અહીંયા તરતની ડાબી બાજુએ છે. તો હરોળના અંતે કોણ બેઠું છે? તો હરોળના અંતે હવે અહીંયા લખું છે હરોળના ડાબા છેડે કોણ બેઠું છે? તો ડાબા છેડા પર E બેઠો છે. તો ઓપ્શન આવશે C. રેડી? એટલે આ પ્રશ્નમાં મને એવું લાગે થોડું એ લોકોને કન્ફર્મેશન આપવું જોઈએ કે તરતની ડાબી બાજુ ને તરતની જમણી બાજુ, તો જ આવી રીતે સેટિંગ આવશે. નાઉ ડન છે. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2. 6 વ્યક્તિઓ A B C D E F એક વર્તુળમાં ઉભા છે. અચ્છા, સર્કલમાં છે અને 6 વ્યક્તિઓ છે તો 1 2 3 4 5 6 સેન્ટર. B એ D અને C ની વચ્ચે છે, A E અને C ની વચ્ચે છે, F D ની જમણી બાજુએ છે. હવે અહીંયા તરતની જમણી બાજુ લખવું જોઈએ. F એ D ની તરતની જમણી બાજુએ છે. તો F એ D ની તરતની જમણી બાજુએ છે. તો D અહીંયા છે તો D ની તરતની જમણી બાજુ એટલે F અહીંયા. જમણી બાજુ એટલે એન્ટી ક્લોકવાઇઝ. બરાબર છે. કારણ કે વર્તુળમાં ઉભા છે એટલે કઈ ના કીધું તો અંદર જ જોતા હશે. એનો મતલબ F એ D ની તરતની જમણી બાજુએ છે. હવે આ સેટિંગ કરો. B એ D અને C ની વચ્ચે છે. B એ D અને C ની વચ્ચે છે તો D અને C ની વચ્ચે B. D અને C ની વચ્ચે B. D અને C ની વચ્ચે B ના આવે ને, તો D અને C ની વચ્ચે B. બરાબર. A E અને C ની વચ્ચે છે. A E અને C ની વચ્ચે. તો C અહીંયા છે તો E અહીંયા છે તો A અહીંયા છે. A એ E અને C ની વચ્ચે છે. ઓકે. F એ D ની જમણી બાજુએ છે. F એ D ની જમણી બાજુએ પતી ગયું એટલે થઈ ગયું સોલ્વ. તો A અને F ની વચ્ચે કોણ છે? તો A અને F ની વચ્ચે છે E. સો ઓપ્શન આવશે C. નાઉ ડન. આ તો એકદમ ઈઝી હતી. બટ આ પઝલમાં એ લોકોએ કન્ફર્મેશન આપવું જોઈએ તરતની ડાબી બાજુ, તો જ સાચું પડે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3.
8 મિત્રો છે એ પણ ગોળાકાર ટેબલની આસપાસ બેઠા એકબીજાની સામે બેઠા છે અને લંચ બેઠા છે એટલે કે અંદર જ જોતા હશે. બરાબર છે. આમ પીત કરીને તો લંચ કરશે નહીં. સમજાય છે ને. અને 8 મિત્રો છે તો 1 2 3 4 5 6 7 8 સેન્ટર બધા એકબીજાને વિરુદ્ધ બાજુ બેસે છે, અંદરની તરફ જોવે છે. એ એફ ની સામે છે અને બી ની જમણી બાજુએ ત્રીજો છે. કોણ? એ. બરાબર છે. એ એફ ની સામે છે અને બી ની જમણી બાજુએ ત્રીજો છે. ચલો બી ની જમણી બાજુએ 1 2 3 એ અને એફ ની સામે છે. એફ ની સામે છે. રેડી? એ જે છે એ એફ ની સામે છે અને બી ની જમણી બાજુએ ત્રીજો છે. જી એફ અને ડી ની વચ્ચે છે. એફ અને ડી ની વચ્ચે જી. તો એફ અને ડી ની વચ્ચે જી કીધેલું છે. એફ અને ડી ની વચ્ચે છે. એચ ડી ની ડાબી બાજુએ છે. એચ ડી ની ડાબી બાજુએ છે. તો ડી ની ડાબી બાજુ એચ. હવે જો અહીંયા આ લોકો લખવું જોઈએ તરતની ડાબી બાજુ. એટલે હવે તમે એવું સમજીને ચાલો જ્યારે પણ આવું ડાબો આવશે તરતનું થશે. તો એચ ડી ની તરતની ડાબી બાજુએ છે. એચ ડી ની તરતની ડાબી બાજુએ છે. ઈ એ સી અને એ ની વચ્ચે છે. ઈ એ સી અને એ ની વચ્ચે છે. ખતમ. તો સી ની જમણી બાજુએ ત્રીજો કોણ છે? સી ની જમણી બાજુ 1 2 3 એચ. ઓપ્શન બી. સી ની જમણી બાજુ 1 2 3 એચ. ઓપ્શન બી. ક્લિયર થાય છે? બોલો. ડન છે? આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો. એ બી સી ડી ઈ એક બેન્ચ પર બેઠા છે. એ બી ની બાજુમાં બેઠો છે. સી ડી ની બાજુમાં બેઠો છે. ડી ઈ ની સાથે બેઠો નથી, જે બેન્ચના ડાબા છેડે છે. જોજો 5 વ્યક્તિઓ છે, બેન્ચ પર બેઠા છે એટલે કે લાઈનમાં બેઠા છે. એ બી ની બાજુમાં બેઠો છે. બરાબર છે. એ બી ની બાજુમાં. હવે ડાબી બાજુ જમણી બાજુ ગમે બાજુમાં હશે. સી ડી ની બાજુમાં બેઠો છે. સી અને ડી બાજુમાં બેઠા છે. ડી ઈ સાથે બેઠો નથી એટલે કે ડી ની બાજુમાં ઈ નથી, જે બેન્ચના ડાબા છેડે છે. એટલે કોણ? ઈ. હવે જે શબ્દ આપ્યો છે એટલે એ ઈ ની વાત કરે છે. ડી ઈ ની સાથે બેઠો નથી, જે બેન્ચના ડાબા છેડા પર છે. એટલે કે ઈ બેન્ચના ડાબા છેડા પર છે. એ કન્ફર્મ થઈ ગયું. 1 2 3 4 5 આ ડાબા છેડા પર છે અને ડી એની બાજુમાં નહીં આવે. ડી એની બાજુમાં નહીં આવે. સી જમણી બાજુથી બીજા સ્થાને છે. આ જમણી બાજુ છે તો 1 અને 2. તો સી જમણી બાજુથી બીજા સ્થાને આવશે. ચલો. એ અને બી અને ઈ ની જમણી બાજુ છે. હવે એ જે છે ને એ બી અને ઈ ની જમણી બાજુ છે. તો બી અહીંયા હશે, એ અહીંયા હશે, બી અહીંયા હશે, એ અહીંયા પણ હોઈ શકે છે. હવે આ થઈ ગયું. તમે આ લઈ લો. સી ડી ની બાજુમાં બેઠો છે. ડી ઈ સાથે બેઠો, સોરી, સી ડી ની બાજુમાં છે. એ બી ની બાજુમાં છે. બરાબર છે. હવે બી ને હું અહીંયા મૂકું તો એ ને અહીંયા મૂકી દેવો પડે, કારણ કે બી અને અહીંયા લખેલું છે ને આયરું એ બી અને ઈ ની જમણી બાજુ છે. તો બી અને ઈ ની જમણી બાજુ છે અને એ અને બી સાથે છે પહેલું સ્ટેટમેન્ટ. તો અહીંયા આવશે ડી અને સી અને ડી ની બાજુમાં બેઠો છે. ખતમ. સોલ્વ. એ કઈ સ્થિતિમાં બેઠો છે? તો એ બેઠો છે બી અને સી ની વચ્ચે. જોઈ લો. એ બેઠો છે બી અને સી ની વચ્ચે. આઈ હોપ તમને આ સમજાતું હશે. રેડી? તો આવી રીતે પઝલો સોલ્વ કરવાની છે. એટલે કે તમારે વાંચવાની છે અને ક્યાંથી સ્ટાર્ટ કરવાની છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? સૌથી વધારે અહીંયા મહત્વનું કયું હતું ખબર? સી આયરવા ડી ઈ સાથે બેઠો નથી, જે બેન્ચના ડાબા છેડે છે. જો અહીંયા અને આવે પરંતુ આવે તો એ પહેલા વ્યક્તિની વાત કરે છે, બટ અહીંયા જે આવે તો એ ઈ ની વાત કરે છે. ડી ઈ ની સાથે બેઠો નથી, જે બેન્ચના ડાબા છેડે છે. ડી ઈ ની સાથે નથી, પણ જે ઈ છે ને એ બેન્ચના ડાબા છેડે છે. એનો મતલબ એમ થાય. તો અહીંયાથી પઝલ સ્ટાર્ટ થાય. અહીંયાથી સ્ટાર્ટ થાય પછી આ સી વાળું સેન્ટેન્સ લઈ લેવાનું. ઇઝ ઇટ ક્લિયર? ચલો નેક્સ્ટ. PQRSTUV એન્ડ ડબલ્યુ વર્તુળની આસપાસ બેઠા છે અને કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠા છે. ઓકે, ચલો. તો 3 ને 3 6 ને 2 8 8 લોકો છે. ફટાફટ જોઈ લો. ઓકે, ચલો. 1 2 3 4 5 6 7 8 સેન્ટર. પી એ ટી ની જમણી બાજુએ બીજા સ્થાને છે. તો ટી ની જમણી બાજુ 1 અને 2. તો પી અહીંયા આવશે. જે એટલે કે ટી ની વાત કરે છે. જે આર અને વી નો પાડોશી નથી. એનો મતલબ આર અને વી આજુબાજુમાં નહીં આવે. આર અને વી આજુબાજુમાં નહીં આવે. સમજાયું કે નહીં? પી એ ટી ની જમણી બાજુએ બીજા સ્થાને છે.
જે આર અને વી નો પાડોશી નથી. એસ એ પી નો પાડોશી નથી. ઓકે, એટલે એસ અહીંયા નહીં આવે, એસ અહીંયા નહીં આવે. ઓકે, વી એ યુ નો પાડોશી છે, એનો મતલબ વી અને યુ સાથે સાથે બેઠા છે. વી અને યુ સાથે સાથે બેઠા છે. ઓકે, તો વી અને યુ સાથે આવશે, જ્યાં પણ આવશે ત્યાં સાથે આવશે. ક્યુ એ એસ અને ડબલ્યુ ની વચ્ચે નથી. ઓકે, ડબલ્યુ એ યુ અને એસ ની વચ્ચે નથી. ઓકે, યુ એ એસ ની જમણી બાજુએ છે. યુ એ એસ ની જમણી બાજુએ છે, તો યુ એસ ની તરતની જમણી બાજુએ છે. પી એ ટી ની જમણી બાજુએ બીજા સ્થાને છે. ઓકે, જે આર અને વી નો પાડોશી છે. અચ્છા સોરી, મેં નેગેટિવ વાંચ્યું. જે આર અને વી નો પાડોશી છે, અરે અહીંયા તો નેગેટિવ છે, મેં પોઝિટિવ વાંચવાનું હતું, સોરી. હા, આર અને વી નો પાડોશી છે અને વી એ યુ નો પાડોશી છે. ચલો, તો મારું કામ થઈ ગયું ને. અહીંયા હું કન્ફર્મ આર ને મૂકીશ અને અહીંયા વી ને મૂકીશ અને અહીંયા યુ નો મૂકીશ. કેમ? કારણ કે હું અહીંયા આર ના મૂકી શકું ને અહીંયા વી ને ના મૂકી શકું. કેમ ના મૂકી શકું? કારણ કે વી અહીંયા મૂકીશ તો યુ બ્લોક થઈ જશે. બરોબર છે, એકદમ પરફેક્ટ છે, પરફેક્ટ છે. તો યુ વી ટી આર પી. ક્યુ એ એસ અને ડબલ્યુ ની વચ્ચે નથી. ઠીક છે, ડબલ્યુ એ યુ અને એસ ની વચ્ચે નથી, તો ડબલ્યુ એ યુ અને એસ ની વચ્ચે નથી. ઓકે, અને એસ અહીંયા નથી. જો એસ સમજતા અહીંયા નથી, આ એસ આ બેમાંથી કોઈ એક જગ્યા પર હશે. હવે અહીંયા લખ્યું છે યુ એ એસ ની જમણી બાજુએ છે. એસ ની જમણી બાજુએ છે. એસ ની જમણી બાજુએ છે અને ડબલ્યુ એ યુ અને એસ ની વચ્ચે નથી, તો ડબલ્યુ અહીંયા હશે. બરાબર છે, અને ક્યુ એ એસ અને ડબલ્યુ ની વચ્ચે નથી, એટલે ક્યુ અહીંયા ના મૂકી શકો, તમે ક્યુ ને અહીંયા મૂકી શકશો અને ડબલ્યુ ને અહીંયા મૂકી શકશો. જો તમે ક્યુ ને અહીંયા મૂકો અને ડબલ્યુ ને અહીંયા મૂકો તો એસ અને ડબલ્યુ ની વચ્ચે ક્યુ આવી જાય, બટ એ નથી કરવાનું. આઈ હોપ તમને આ પઝલ કમ્પ્લીટ થઈ ગઈ હશે. તો વી ની બાજુમાં કોણ બેઠું છે? વી ની બાજુમાં ટી બેઠો છે અને યુ બેઠો છે. ટી અને યુ, યુ અને ટી બંને બેઠા છે. કારણ કે એવું નથી કીધું ને કે ડાબી બાજુ કોણ બેઠું, જમણી બાજુ કોણ બેઠું છે. તો વી ની બંને બાજુમાં, ડાબે જમણે બંને બાજુમાં યુ અને ટી બેઠા છે. આઈ હોપ તમને આ પણ સમજ પડી હશે. આ બહુ સારા લેવલની પઝલ કહી શકાય. બરાબર છે, નેગેટિવ વાક્ય વધારે છે અને અહીંયા ખાસ. રેડી? ચલો નેક્સ્ટ. ચલો, એપી આર એક્સ એસ ઝેડ એ હરોળમાં બેઠા છે. એસ એ ઝેડ ના મધ્યમાં છે. એસ અને ઝેડ મધ્યમાં છે. હવે આ બે સાથે વચ્ચે છે. પી અને એ અને પી બંને કોઈ છેડે છે. આર એ ની ડાબી બાજુ બેઠો છે. હવે જો એ અને પી બંને કોર્નર પર છે, લેફ્ટ રાઈટ રાઈટ લેફ્ટ કોઈ પણ હોઈ શકે. આર એ ની ડાબી બાજુ બેઠો છે, એનો મતલબ હું એને આ કોર્નર પર મૂકું તો જ આર અહીંયા આવે, કન્ફર્મ છે. હવે કેટલા જણ છે? 3 ને 3 6, 1 2 3 4 5 6. બીજી વસ્તુ, એસ અને ઝેડ અહીંયા મધ્યમાં છે, તો એ તો આમ પણ હોઈ શકે, આમ પણ હોઈ શકે. એસ ઝેડ ઝેડ એસ, આપણે નથી ખબર ક્યાં બેઠા છે, બટ આર એ ની ડાબી બાજુએ છે. જો આવું ડાબી બાજુ સમજી લો કે તરતની ડાબી બાજુએ છે. મેં તમને ફર્સ્ટ ક્વેશ્ચનમાં પણ કીધું, કારણ કે ફર્સ્ટ ક્વેશ્ચનમાં પણ એ મિસિંગ હતું. હવે દરેકમાં હું એવું લખતો નથી. તમે સમજી લો કે તરતની ડાબી બાજુમાં જ થાય એનો મતલબ. બરાબર છે? ચલો, એ અને પી જમણા છેડા પર છે, મતલબ છેડા પર છે. એ પી એ અહીંયા છે તો પી અહીંયા છે, તો બચ્યું કોણ? એક્સ, તો એક્સ અહીંયા આવશે. એનો મતલબ પી ની જમણી બાજુએ કોણ છે? તો પી ની તરતની જમણી બાજુએ એક્સ છે, ઓપ્શન બી. પી ની તરતની જમણી બાજુએ કોણ છે? એક્સ, તો ઓપ્શન બી. વેરી 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 ઇઝી. સમજાઈ ગયો? નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7. ચાલો, 8 મિત્રો એ બી સી ડી ઈ એફ જી એચ કેન્દ્ર તરફ મુખ રાખીને વર્તુળમાં બેઠા છે. ડી, ઓકે 8 મિત્રો છે, ફટાફટ જોઈ લઈએ. તો 1 2 3 4 5 6 7 8 સેન્ટર. ચલો, ડી એ બી અને જી ની વચ્ચે છે. ઠીક છે, હમણાં સ્ટાર્ટ કરો. અને એફ એ અને એચ ની વચ્ચે છે. ઠીક છે, અહીંયાથી સ્ટાર્ટ કરો. ઈ એ ની જમણી બાજુએ બીજા ક્રમે છે. અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે. આવું વચ્ચે વચ્ચે સ્ટાર્ટ કરો, ત્યાંથી નહીં કરવાનું. એવી કોઈ પોઈન્ટ મૂકો જેનું કન્ફર્મેશન છે. એવું કોઈ વાક્ય પકડો જેનું કન્ફર્મેશન છે. જેમ કે ઈ એ ની જમણી બાજુએ ત્રીજા સ્થાન. હવે એ અહીંયા તમારા મનમાં એવો પ્રશ્ન આવતો હશે, સાહેબ તમે અહીંયા જ કેમ મૂકો છો? અહીંયા 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 કેમ નહીં મૂકતા? મૂકી શકાય, તમારે જ્યાંથી સ્ટાર્ટ કરવું ને ત્યાંથી સ્ટાર્ટ થઈ શકે. એવું જરૂરી નથી કે અહીંયાથી સ્ટાર્ટ થાય. ક્લિયર છે? ચલો, કેન્દ્ર તરફ બધા બેઠા છે. તો એ ની જમણી બાજુએ બીજા ક્રમે છે, તો 1 અને 2, તો એ અહીંયા આવશે.
ડન છે, ક્લિયર છે. ચલો હવે આવી જાઓ પેલું વાક્ય જે છે એ પકડવા માટે. એફ એ અને એચ ની વચ્ચે છે, તો એ અને એચ એની વચ્ચે આવશે એફ. બોલો ક્લિયર છે. ડી એ બી અને જી ની વચ્ચે છે, તો બી અને જી અહીંયા આવશે. હવે બી અને જી ક્યાં બેઠા છે એનું કોઈ કન્ફર્મેશન નથી, પણ બી અને જી ની વચ્ચે ડી છે એ કન્ફર્મ છે. એનો મતલબ એવો થઈ ગયો કે બચ્યું કોણ સી, તો અહીંયા આવશે. કારણ કે બી અને જી ને તો અહીંયા હું એન્ટર લાવી જ નહીં શકું, કારણ કે જો બી ને અને જી ને અહીંયા મૂકું, બી અને જી અહીંયા મૂકું તો વચ્ચે ડી આવે, અહીંયા તો ઈ છે. એટલે આ આવી રીતે પઝલ બનશે. નીચેનામાંથી એનું સ્થાન શું? તમને તો એનું પૂછ્યું છે, તો એફ ની જમણે છે. હા, એફ ની તરત જ જમણે છે, ઓપ્શન એ ખતમ. એફ ની ડાબે નથી, એફ ની જમણે છે. ઈ અને એફ ની વચ્ચે તો ના આવે, ઈ અને એફ ની વચ્ચે તો બે જણા છે, હે ને, તો ઓપ્શન એ ઇઝ યોર કરેક્ટ આન્સર. પણ તમને અહીંયા એવું પૂછે બી અને જી નું સ્થાન, તો હજી નક્કી ના કરી શકાય કે બી અને જી ક્યાં બેઠા છે. અહીંયા બની શકે બી હોય, જી હોય, અહીંયા બની શકે બી અને જી હોય, બેમાંથી કોઈ પણ હોઈ શકે છે, ગમે ત્યાં હોઈ શકે છે. ઇઝ ઇટ ક્લિયર? ક્વેશ્ચન નંબર 8. 5 છોકરી ફોટો પાડવા માટે બેન્ચ પર બેઠી છે. મતલબ તમે આમ બેઠા છો, તમારો ફોટો પાડે છે, તો તમે નોર્થ ફેસિંગ છો. રેડી? સીમા રાણીની ડાબી બાજુ છે. સીમા રાણી, ઉભા રહો. સીમા રાણીની ડાબી બાજુ, અચ્છા, રાણીની ડાબી બાજુ છે. સીમા રાણીની ડાબી બાજુ છે અને બિંદુની જમણી બાજુ છે. કોણ? સીમા. ક્લિયર? મેરી રાણીની જમણી બાજુ છે, તો રાણીની જમણી બાજુ મેરી. આગળ વાંચો. રીટા રાણી અને મીરાની વચ્ચે છે. ઠીક, હવે વચ્ચે રીટા આવી ગઈ, એનો મતલબ બી અહીંયા છે, એસ અહીંયા છે, અહીંયા રાણી છે, અહીંયા રીટા આવી ગઈ, અહીંયા મેરી આવી ગઈ. કારણ કે રીતા એવું કીધું હું મીરા રાણીની જમણી બાજુ છે, 100% સાચી વાત છે, પણ વચ્ચે રીટા આવી ગઈ એનું શું? રીટા રાણી અને મેરીની વચ્ચે છે, તો રીટા રાણી અને મેરીની વચ્ચે છે, તો આ ફાઇનલ અરેન્જમેન્ટ થઈ તમારી. તો ફોટોગ્રાફમાં વચ્ચે કોણ છે? રાણી. ફોટોગ્રાફમાં વચ્ચે કોણ બેઠી છે? રાણી બેઠી છે વચ્ચે. નેક્સ્ટ. ગ્રુપ ડી વાળા માટે ખાસ મહત્વનું છે, પૂછાય આ ટાઈપના પ્રશ્નો, ફટાફટ બનાવવાના હોય. ચાલો, મધ્ય તરફ મુખ રાખીને બેઠા છે, વર્તુળની આસપાસ બેઠા છે 8 મિત્રો. ઝડપથી 8 મિત્રો બેઠા છે. 1 2 3 4 5 6 7 8 સેન્ટર. ચાલો, વી ક્યુ ની જમણી બાજુએ ત્રીજો અને આર ની ડાબી બાજુએ બીજો. આવા વાક્ય પહેલા મૂકી દેવા, વચ્ચે વાળા વાક્ય રવા દેવા. વી ક્યુ ની જમણી બાજુએ ત્રીજો, ક્યુ ની જમણી બાજુ 1 2 3, તો વી અહીંયા. અને શબ્દ આપે એટલે સમજી લેવું તમારે કે એ વી ની જ વાત કરે છે. જે શબ્દ આપે, જે ગુજરાતીમાં જે શબ્દ આપે તો એ ક્યુ ની વાત કરે છે. એનો મતલબ વી ક્યુ ની જમણી બાજુએ ત્રીજો અને આર ની ડાબી બાજુએ બીજો. વી તો બેઠો જ છે, તો આર ની ડાબી બાજુ એટલે કે ક્લોકવાઇઝ, તો આર ની ડાબી બાજુ એટલે કે ક્લોકવાઇઝ 1 અને 2, તો વી આર ક્યુ ખબર પડી. રેડી? ચલો, ક્યુ ટી ની ડાબી બાજુએ બીજો, ક્યુ ટી થી ક્લોકવાઇઝ જાઉં, ડાબી બાજુએ બીજો, અને એસ ની જમણી બાજુએ તરત જ છે, જો અહીંયા લખેલું છે તરત જ છે. કોણ? ક્યુ. ક્યુ ની જ વાત કરે છે, અને શબ્દ છે એટલે ક્યુ ની વાત કરે છે. એસ ની તરત ની જમણી બાજુએ છે. યુ ક્યુ અને ટી ની વચ્ચે છે. યુ જે છે એ ક્યુ અને ટી ની વચ્ચે છે. પી આર ની ડાબી બાજુએ નથી, તો કઈ વાંધો નહીં, જમણી બાજુ હશે. પી આર ની ડાબી બાજુએ નથી, આ ક્લોકવાઇઝ, અહીંયા પી ના આવે તો પી અહીંયા આવે, કઈ વાંધો નહીં, આર ની જમણી બાજુએ થશે. પી ની ડાબી, આર ની ડાબી બાજુ નથી તો આર ની જમણી બાજુએ થશે. તો બચે છે પર્સન કોણ? ડબલ્યુ. તો બેટા અહીંયા આવશે ડબલ્યુ. એનો મતલબ નીચેનામાંથી કઈ જોડી પ્રથમ વ્યક્તિ બીજી વ્યક્તિની જમણી બાજુએ છે? આ પ્રશ્ન મસ્ત પૂછ્યો છે. નીચેનામાંથી કઈ જોડીમાં પ્રથમ વ્યક્તિ બીજી વ્યક્તિની જમણી બાજુએ છે? એટલે આમાંથી આમાં ચેક કરવાનું છે, ઓપ્શન થી આમાં ચેક કરવાનું છે. પ્રથમ વ્યક્તિ બીજા વ્યક્તિની, હવે આ પ્રથમ વ્યક્તિ છે, આ બીજો વ્યક્તિ, આ પ્રથમ વ્યક્તિ, આ બીજો વ્યક્તિ, આ પ્રથમ વ્યક્તિ, આ બીજો વ્યક્તિ, આ પ્રથમ વ્યક્તિ, આ બીજો વ્યક્તિ. એટલે કે ટીની જમણી બાજુમાં ડબલ્યુ આવવો જોઈએ. ટીની જમણી બાજુમાં ડબલ્યુ આવવો જોઈએ, તરતની જમણી બાજુ આવવો જોઈએ. આનો મતલબ તરતની જમણી બાજુ આવવો જોઈએ. ટીની તરતની જમણી બાજુ ડબલ્યુ છે? નથી, તો ઓપ્શન ખોટો છે. આર ની જમણી બાજુએ ડબલ્યુ છે, આર ની
આર ની સોરી આર થી ચેક કરવાનું છે. તો આર ની તો ડાબી બાજુએ છે, તો આ એ ખોટો છે. ટી ની જમણી બાજુએ વી છે, યસ. જો ટી જમણી બાજુ એટલે કે એન્ટી ક્લોકવાઇઝ, તો ટી ની તરતની જમણી બાજુએ વી છે. તો ટી ની તરતની જમણી બાજુએ વી છે. ટી ની તરતની જમણી બાજુએ વી છે. ઓપ્શન સી ઇઝ યોર કરેક્ટ આન્સર. ટી ની તરતની જમણી બાજુએ યુ છે, ટી ની તો ડાબી બાજુએ યુ છે. એનો મતલબ ઓપ્શન સી અહીંયા આવશે. બોલો, મસ્ત પ્રશ્ન હતો, સારો પ્રશ્ન કહી શકાય. ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 10. એ બી સી ડી ઈ એફ જી ઉત્તર મુખ તરફ એક હરોળમાં બેઠા છે. એફ એ ઈ ની જમણી બાજુએ છે. એફ ઈ ની જમણી બાજુએ છે. ઈ એ જી ની જમણી બાજુએ ચોથો છે. યસ, અહીંયાથી સ્ટાર્ટ કરશું. ઉત્તર તરફ મુખ રાખીને હરોળમાં બેઠા છે, લાઈનમાં બેઠા છે. ઈ એ જી ની જમણી બાજુએ ચોથો છે. ઓકે ફાઇન. તો જી અહીંયા મૂકું ને જી ની જમણી બાજુ ચોથો 1 2 3 4. કોણ? કોણ? ઈ. એફ ઈ ની જમણી બાજુએ છે, તો એફ અહીંયા હશે. તરતની જમણી બાજુએ મૂક્યો છે એટલે એફ ઈ ની જમણી બાજુએ છે. સી એ બી અને ડી નો પાડોશી છે. ઠીક છે, પછી જોઈશું. ડી ડાબી બાજુએથી ત્રીજા સ્થાને રહેલી વ્યક્તિ એક છેડે છે. અચ્છા, નહીં, થોડું અલગ છે, વાક્યરચના જોજો. ડી ની ડાબી બાજુએ ત્રીજા સ્થાને રહેલી વ્યક્તિ એક છેડે છે. હા, રહેલી વ્યક્તિ એક છેડે છે. રહેલી વ્યક્તિ એક છેડે છે. ડી જ્યાં પણ હશે, બરાબર છે, એની ડાબી બાજુ ત્રીજા સ્થાને જે વ્યક્તિ છે એ એક છેડે છે. જેમ કે ડી અહીંયા છે. ડી ની ડાબી બાજુએ ત્રીજા સ્થાને રહેલી વ્યક્તિ એક છેડે છે. એટલે આ એક છેડો છે, 1 2 3. તો ડી અહીંયા હશે. ડી ની ડાબી બાજુ ત્રીજા સ્થાને 1 2 3. તો અહીંયા એક વ્યક્તિ રહે છે. એ એવું કહેવા માંગે છે. ડન. અને ટોટલ વ્યક્તિ કેટલા છે? 3 ને 3 6 અને 1 7. ટોટલ 7 વ્યક્તિ છે. તો 1 2 3 4 5 6 ને 7. તો ડી ને અહીંયા મૂકું તો 2 છોડીને અહીંયા ના આવે. એટલે હું ડી ને અહીંયા મૂકી દઉં તો 2 છોડીને અહીંયા ક્વેશ્ચન માર્ક્સ આવી શકે. બોલો, ક્લિયર થાય છે? આ ડી ને અહીંયા મૂકું તો 2 છોડીને અહીંયા ના આવે ને, તો ડી ને અહીંયા મૂકું તો 2 છોડીને અહીંયા આવે. હવે 3 ને 4 7 થઈ ગયા. ડન. હવે જે બાકી છે એ પૂરું કરી દઉં. સી એ બી અને ડી નો પાડોશી છે. સી એ બી અને ડી નો પાડોશી છે. હવે જો બી અહીંયા ના આવે, બી અહીંયા ના આવે, તો બી અહીંયા આવશે. સી એ બી અને ડી નો પાડોશી છે તો ના મેળ આવશે. બી અને ડી નો પાડોશી છે તો પછી અહીંયા નહીં આવશે. તો પછી અહીંયા આવી શકે કે ડી અહીંયા છે, જી અહીંયા છે, તો સી એ બી અને ડી નો પાડોશી છે. બી અને ડી નો પાડોશી છે. અને અહીંયા એક વ્યક્તિ છે, તો આ એક વ્યક્તિ આવી ગયો, આ છેડો આવી ગયો. 1 2 3 4 5 6 ને અહીંયા 7. તો અહીંયા આવશે એ. આવી રીતે બની શકે. સમજાય? એટલે મારા હિસાબથી મને એવું લાગ્યું, ખબર છે, અહીંયાથી સ્ટાર્ટ કરવા કરતા અહીંયાથી સ્ટાર્ટ કરો. એકવાર પાછું સમજાવું. જો ડી ડાબી બાજુએ ત્રીજા સ્થાને રહેલી વ્યક્તિ, ડી ની ડાબી બાજુએ ત્રીજા સ્થાને રહેલી વ્યક્તિ એક છેડે છે. એટલે ડી અહીંયા છે. તો 1 2 3, બસ આ એક છેડો આવી ગયો. હવે 1 2 3 4 5 6 7. ડન. આવી રીતે છે. ક્લિયર? ચાલો, હવે એને શું કીધું? સી એ બી અને ડી નો પાડોશી છે. સી એ બી અને ડી નો પાડોશી છે. તો અહીંયા આવી શકે. આ બરાબર છે, બની શકે ને. આવી રીતે પણ હોઈ શકે. જો કે ડી અહીંયા હોય તો સી અહીંયા હોય, બી અહીંયા હોય. આવી રીતે પણ હોઈ શકે. બરાબર છે. એફ ઈ ની જમણી બાજુ, ઈ એ જી ની જમણી બાજુએ ચોથો છે. બરાબર છે. એફ એ ઈ ની જમણી બાજુએ છે અને ઈ એ જી ની જમણી બાજુએ ચોથો છે. તો જી ની જમણી બાજુએ ચોથો, તો હવે આમાં હું જો મતલબ એક મિનિટ, જી ની જમણી બાજુ, ઓકે, તો જી ની જમણી બાજુએ ચોથો, તો હું જી ને અહીંયા મૂકું તો 1 2 3 4. જી ને અહીંયા મૂકું તો 1 2 3 4. જી ને અહીંયા મૂકું તો 1 2 3 4. તો જી ને અહીંયા મૂકું તો 1 2 3 4. તો એ અહીંયા આવી જાય. પછી એફ ઈ ની જમણી બાજુ, તો એફ ને અહીંયા ના બેસાડી શકાય. એટલે આ અરેન્જમેન્ટ ખોટી પડે. સમજાય તમને શું કહેવા માંગે છે? હવે હું જી ને અહીંયા મૂકું, ચાલો, તો 1 2 3 4. તો ઈ અહીંયા આવે, એફ અહીંયા આવે. બરાબર છે. અને એ અહીંયા આવે.
તો જો સેમ બન્યું, આ સેમ બન્યું, બોલો હા કે ના? આ બંને સેમ બન્યું કે નહીં? તો આવી રીતે, એટલે મને એવું લાગ્યું કે આ રાઈટ અહીંયાથી સ્ટાર્ટ કરવા જેવું હતું. ડન છે? ચાલો, એનું સ્થાન શું છે? તો એનું સ્થાન તો સૌથી છેલ્લે છે, એટલે કે જમણા છેડે. એનું સ્થાન ક્યાં છે? જમણા છેડે, રાઈટ હેન્ડ કોર્નર પર છે એ. ક્લિયર? નેક્સ્ટ. 6 મિત્રો PQRSTU ષટકોણ ટેબલ. અચ્છા, આ ષટકોણ ટેબલ આવ્યું છે, આ નવું કંઈક આવ્યું. આવી રીતે ષટકોણ એટલે કે જેમાં 6 ખૂણા હોય, આવી રીતે બેઠા છે, બરાબર? આવી રીતે હેક્ઝાગોન, ઇંગ્લિશમાં હેક્ઝાગોન કહેવાય. પી યુની ડાબી બાજુએ બીજા સ્થાને, યુની ડાબી બાજુએ 1 અને 2, તો પી અહીંયા યુની ડાબી બાજુએ બીજા સ્થાને. ક્યુ એ આર અને યુ નો પાડોશી છે. ક્યુ એ આર અને યુ નો પાડોશી છે, તો ક્યુ આર અને યુ નો પાડોશી છે. એસ અને એસ ટી એ એસ ની ડાબી બાજુએ છે. ક્યુ એ આર અને એસ નો પાડોશી છે. એક મિનિટ ઉભા રહો. ક્યુ એ આર અને ક્યુ એ આર નો પાડોશી છે અને એસ એવું નહીં હશે, આર અને એસ નો પાડોશી હશે. ફરજ ત્યાં ગડબડ છે વાક્ય રચનામાં. ક્યુ એ આર અને એસ નો પાડોશી છે. ક્યુ એ આર અને એસ નો પાડોશી છે. ટી એસ ની ડાબી બાજુએ બીજા સ્થાને છે. તો બની શકે હવે ક્યુ એ આર અને એસ નો પાડોશી છે અને ક્યુ એ આર નો પાડોશી છે. ઠીક છે, આર અને એસ નો પાડોશી છે. આર અને એસ ની વચ્ચે આવશે ક્યુ, બરાબર? ટી એ એસ ની ડાબી બાજુએ બીજા સ્થાને છે. ટી એ જે છે એસ ની ડાબી બાજુએ બીજા સ્થાને છે. તો પી ની સામે કોણ છે? હવે એસ ની ડાબી બાજુએ ત્રીજા સ્થાને મૂકે તો એસ અહીંયા મૂકું, તમને એસ અહીંયા મૂકી દઉં તો 1 અને 2, ટી અહીંયા આવે, બરાબર છે? ટી અહીંયા આવે તો પછી એસ અહીંયા આવે તો ક્યુ અહીંયા આવે, તો આર અહીંયા ના આવી શકે. હવે એસ અને એસ ને ગમે ત્યારે ત્યાં એવું મૂકવું પડશે કે જેમાં ક્યુ વચ્ચે આવે, એટલે હું એસ ને અહીંયા મૂકું, બરાબર છે? હવે ક્યુ ને અહીંયા મૂકું ને આર ને અહીંયા મૂકું, બરાબર છે? તો ક્યુ એ આર અને એસ નો વચ્ચેનો થયો અને ટી એસ ની ડાબી બાજુએ બીજા સ્થાને છે, 1 અને 2. યસ, તો આ સત્ય પોસિબલ છે. તો આવી રીતે પોસિબલ છે. તો પી ની સામે કોણ છે? તો પી ની સામે એસ છે. પી ની સામે કોણ છે? એસ. ડન. તો આ એક પોસિબલ છે. અહીંયા થોડું કરેક્શન કરજો. અહીંયા વાક્ય છે કે ક્યુ એ આર અને એસ નો પાડોશી છે. આવી રીતે ક્યુ એ આર અને એસ નો પાડોશી છે. નેક્સ્ટ, ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 12. એક વર્ગમાં 7 મિત્રો છે. PQRSTUNV શિક્ષક તરફ મુખ રાખીને બેઠા છે. આર એ યુ અને ક્યુ ની વચ્ચે છે. પી એ ટી અને વી ની વચ્ચે છે. ક્યુ એસ ની ડાબી બાજુએ ત્રીજો છે. તો અહીંયાથી સ્ટાર્ટ કરવા જેવું છે. ક્યુ એસ ની ડાબી બાજુ ત્રીજો છે. ઓકે, અને ટી અને એસ બંને છેડા છે, તો બંને છેડે છે. ક્યુ એ એસ ની ડાબી બાજુએ ત્રીજો છે. તો એસ ને અહીંયા જ મૂકી દઈએ આપણે, અને આમ ડાબી બાજુ જઈએ, આ બાજુ ડાબી બાજુ જઈએ તો ડાબી બાજુ ત્રીજો, 1 2 3. તો ક્યુ અહીંયા 1 2 3. ક્યુ એસ ની ડાબી બાજુએ ત્રીજો અને ટી અને એસ બંને છેડા પર છે. 7 વિદ્યાર્થી છે તો 4 અહીંયા, 5 6 અને 7. તો ટી અહીંયા. આટલું કન્ફર્મ થઈ જ જાય. આટલું વાંચો એટલે કન્ફર્મ થઈ જવું જોઈએ કે ક્યુ એસ ની ડાબી બાજુએ ત્રીજો અને ટી અને એસ બંને છેડા પર છે. તો એસ ની ડાબી બાજુએ 1 2 3. તો ટી અહીંયા હશે, એટલે એસ અને ટી આ છેડા પર બેઠા છે. ચાલો, આટલું ક્લિયર થઈ ગયું બધાને? પી ટી અને વી ની વચ્ચે બેઠો છે. પી ટી અને વી ની વચ્ચે બેઠો છે. તો પી અહીંયા બેસે, ખતમ. આર યુ અને ક્યુ ની વચ્ચે છે તો ક્યુ અને આ યુ છે તો આર અહીંયા બેસે. કેટલો સરળ છે. તો ટી ની જમણી બાજુએ ત્રીજો કોણ છે? 1 2 3. આન્સર આવશે ક્યુ. ટી ની જમણી બાજુએ કોણ બેઠો છે? ક્યુ. 1 2 3. ટી ની જમણી બાજુએ કોણ બેઠો છે? ક્યુ. ડન. 6 મિત્રો પ્રિયા, અરુણ, વંશ, રંજન, ભાવના, મંજુ એક સર્ક્યુલર ટેબલમાં બેઠા છે, ગોળાકાર ટેબલમાં બેઠા છે. 6 મિત્રો છે. 1 2 3 4 5 6 સેન્ટર. વંશ, અચ્છા, તેમની પીઠ મધ્ય તરફ છે. આઉટર ફેસિંગ છે, બહારની તરફ ફેસ કરીને બેઠા છે. તેમની પીઠ મધ્ય તરફ છે.
પીઠ મધ્ય તરફ છે એટલે કે આમ બેઠા છે, મોઢું બહાર છે અને પીઠ મધ્ય તરફ છે, આવી રીતે આપેલું છે, બરાબર છે, એટલે આઉટર ફેસિંગ છે. વંશ રજતની જમણી બાજુએ બીજા સ્થાને બેઠો છે, રજતની જમણી બાજુએ. હવે રજત અહીંયા બેઠો હોય, બહારની તરફ જોતો હોય, બરાબર છે, તો અને વંશ રજતની જમણી બાજુએ. હવે અહીંયા જમણી બાજુ એટલે કે ક્લોકવાઇઝ, તો આ બાજુ જવાનું છે, બરાબર છે. વંશને બેસાડવાનું છે બીજા સ્થાને, તો વંશ અહીંયા બેસે 1 અને 2. વંશ રજતની જમણી બાજુએ બીજા સ્થાને 1 અને 2. ક્લિયર? ચલો. અરુણ અને પ્રિયા રજતના પાડોશી નથી, તો અરુણ અને પ્રિયા અહીંયા ના આવે. અરુણ અને પ્રિયા અહીંયા ના આવે. ઠીક છે, અરુણ પ્રિયા અહીંયા આવશે. ઓકે, અરુણ પ્રિયા અહીંયા આવશે. મંજુ રજત અને અરુણની વચ્ચે બેઠી છે. મંજુ રજત અને અરુણની વચ્ચે બેઠી છે, તો રજત અહીંયા સેટ છે, તો અહીંયા અરુણને બેસાડી દઈએ અને અહીંયા મંજુને બેસાડી દઈએ. હવે અરુણ અહીંયા છે તો પ્રિયા અહીંયા છે, એવું કીધેલું છે ને કે અરુણ અને પ્રિયા અહીંયા ના આવે. આ બંને જગ્યા પર અરુણ પ્રિયા ના આવે, તો જગ્યા તો આ બે જ બચી. અરુણ અહીંયા સેટ થઈ ગયો તો પ્રિયા અહીંયા સેટ થઈ ગઈ. તો બચ્યું એક જ વ્યક્તિ છે ભાવના, તો એ અહીંયા બેસે. એક જ વ્યક્તિ બેસી છે ભાવના, જે અહીંયા બેસે. ખતમ. આટલું જ હતું, આટલું જ હતું, બરાબર. વંશ અને રજતની વચ્ચે કોણ છે? તો વંશ અને રજતની વચ્ચે છે ભાવના. વંશ અને રજતની વચ્ચે કોણ છે? ભાવના. તો આન્સર આવશે એ. ધ્યાન આપજો, પીઠ મધ્ય તરફ છે એટલે કે બહારની તરફ આ લોકો જોઈ છે. ડન. નેક્સ્ટ. 7 છોકરાઓ ABCDEFG એક લાઈનમાં ઊભા છે. લાઈનમાં ઊભા છે, કઈ કીધું નથી હોય તો ઉપર જ સર્કલ તરફ, મતલબ ઉત્તર તરફ જ જોતા હશે. G એ A અને E ની વચ્ચે છે. F અને A ની વચ્ચે એક છોકરો છે. 7 છોકરામાં એક છોકરો એમાં છે. E અને C ની વચ્ચે 2 છોકરાઓ છે. D એ F ની જમણી બાજુએ છે. C અને B ની વચ્ચે 3 છોકરાઓ છે. ડન. ચલો. D F ની જમણી બાજુએ છે, એનો મતલબ 7 છોકરાઓમાં D F ની જમણી બાજુએ છે. તરતની જમણી બાજુ હશે. જોઈએ ને, બનાવીએ. ચલો. D એ F ની જમણી બાજુએ છે, આવી રીતે. D અહીંયા F ની તરતની જમણી બાજુએ, F ની તરતની જમણી બાજુએ. હવે F અને A ની વચ્ચે એક છોકરો છે, ઠીક છે, એ અહીંયા મૂકી દઈએ. બીજી પોસિબિલિટી આ પણ તો બને કે F અહીંયા મૂકીએ તો અહીંયા A આવી શકે. આવું પણ તો બની શકે. આ બને તો આ પણ બની શકે કે F અને A ની વચ્ચે એક છે, F અને A ની વચ્ચે એક છોકરો છે અને અહીંયા D છે. બરોબર? હા કે ના? કારણ કે D એ F ની જમણી બાજુ છે. ડન. G એ A અને E ની વચ્ચે છે. હવે G A અને E ની વચ્ચે છે, બરાબર છે, તો G તો અહીંયા આવવાનું નથી, સોરી, E અહીંયા આવવાનું નથી. એનો મતલબ E ને હું અહીંયા મૂકું અને G ને અહીંયા મૂકી શકું. હવે આ બાજુની વાત કરે તો E અહીંયા સેટિંગ થશે નહીં. એનો મતલબ મારે E ને અહીંયા સેટ કરીને G ને અહીંયા બેસાડવો પડશે. બોલો યસ યા નો? જોતા રહેવાનું. 7 વ્યક્તિ છે, 3 ને 2 5, 3 ને 3 6 ને 1 7. આમાં 7 ડન થઈ ગયા છે. આમાં 7 ડન થઈ ગયા છે. આમાં હજી બાકી છે 7 થવાના. હવે કોઈ બાકી છે સેન્ટિમેન્ટ? હા, હવે આ જો E અને C ની વચ્ચે 2 છોકરાઓ છે, તો E અને C ની વચ્ચે 2 છોકરા. જો E અને C વચ્ચે 2 છોકરા હોવા જોઈએ. હવે તમે આ બાજુ ચલો 2 છોકરા મૂકી દો કે E અને C ની વચ્ચે 2 છોકરા છે, તો 3 ને 3 6 ને 2 8. અહીંયા ટોટલ 8 છોકરાઓ થઈ જાય. અહીંયા ટોટલ 8, કેમ કે E અને C ની વચ્ચે 2 છોકરા મૂકો તો ટોટલ 8 છોકરા થઈ જાય, તો આ ખોટું પડે. હવે અહીંયા E અને C વચ્ચે 2 છોકરા થઈ જાય, જો સેટિંગ થઈ ગયું. અને છેલ્લે કોણ બચે? A B બચે, તો B ને અહીંયા સેટ કરી દો, ખતમ. ક્લિયર? અને C અને B ની વચ્ચે 3 છોકરાઓ છે, તો C અને B ની વચ્ચે 3 છોકરાઓ છે. E અને C ની વચ્ચે 2 છોકરાઓ છે અને C અને B ની વચ્ચે 3 છોકરાઓ છે. એમ કેમ થાય? ત્રણ ને 3 6 ને 1 7. C અને B ની વચ્ચે 3 છોકરાઓ છે, તો C અને B ની વચ્ચે તો 2 છોકરાઓ છે ને. 3 ને 3 6 ને 1 7 બની ગઈ છે. ફરી એકવાર જોવું પડશે. ચલો ફરી એકવાર જોઈ લઈએ. ફરી એકવાર જોઈ લઈએ. બરાબર છે. F
અને એ ની વચ્ચે એક છોકરો છે. ઓકે, ડી એ એફ ની જમણી બાજુએ છે. તો પછી આ તરતની જમણી બાજુ વાળું ખોટું પડે. ડી એ એફ ની જમણી બાજુ છે ને એ તરત વાળું કદાચ ખોટું હોય. તો ડી એફ ની જમણી બાજુએ છે તો એ તરત વાળું કદાચ ખોટું હોય. તો સી અને બી વચ્ચે 3 છોકરા છે આવી રીતે. સી અને બી વચ્ચે અને સી અને એફ ની વચ્ચે કેટલા છે? સી ઈ અને સી વચ્ચે 2 છોકરાઓ છે. બરાબર છે. તો અહીંયા મૂકી શકીએ આવી રીતે જસ્ટ મૂકીએ. બરાબર. અને એ અને ઈ ની વચ્ચે જી છે. એ અને ઈ ની વચ્ચે જી છે. એફ એ ની વચ્ચે એક છોકરો છે. ઓકે, એફ અને એ ની વચ્ચે એક છોકરો છે. ઓકે 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 ડી એ એફ સોરી ડી એ એફ ની જમણી બાજુએ છે. તો ડી 3 ને 3 6. તો ડી એ એફ ની જમણી બાજુએ છે. એફ ની જમણી બાજુએ છે. તો એફ ની જમણી બાજુએ એટલે અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે. તો આ 3 ને 3 6. તો ડાબેથી બીજે સ્થાને કોણ છે? તો ડાબેથી બીજે સ્થાને તો પછી ડી આવે, અહીંયા સી આવે. એટલે કન્ફ્યુઝન અહીંયા છે ક્યાં કે ડી એ એફ ની જમણી બાજુએ છે. તો આમ જોવા જાય જો તરત ના ઉલ્લેખ કરીએ તો એફ ની જમણી બાજુ તો ડી પછી કોર્નર પર આવે ને, જમણી જ બાજુ છે તો, અને આ બધા વચ્ચે છે. તો આ અરેન્જમેન્ટ ફાઇનલ બને. બરાબર. એનો મતલબ ડાબેથી બીજા સ્થાને કોણ છે? તો ડાબેથી બીજા સ્થાને પછી આમાં સી આવે. રેડી? ક્લિયર થાય છે? જો ફરી એકવાર જો આખો પ્રશ્ન. અહીંયા શું કીધું છે? જી એ અને ઈ ની વચ્ચે છે. એફ અને એ ની વચ્ચે એક છોકરો છે. બરાબર છે. એટલે આ જે જી છે એ અને ઈ ની વચ્ચે છે આવી રીતે. બરાબર છે. તો એ આવી રીતે પણ હોઈ શકે ને, આવી રીતે પણ હોઈ શકે. અને પછી શું કીધું છે? એફ એ ની વચ્ચે એક છોકરો છે. તો અહીંયા તો આવશે નહીં. બરાબર છે. તો અહીંયા એફ આવશે, અહીંયા એફ આવશે, કેમ કે એફ અને એ ની વચ્ચે એક છોકરો છે. હવે ઈ અને સી વચ્ચે 2 છોકરાઓ છે. તો ઈ સેટ થઈ ગયો છે. તો 2 જોડીને સી અહીંયા બેસી છે. ઈ અહીંયા છે, 2 છોડીને સી અહીંયા બેસી જાય. એ ઈ અને સી વચ્ચે 2 છોકરાઓ છે. ડી એ એફ ની જમણી બાજુએ છે. ઓકે, તો એફ ની જમણી બાજુએ અહીંયા આવશે ડી. એફ ની તરતની જમણી બાજુએ અહીંયા ડી મૂકીએ. હવે અહીંયા એફ ની તરતની જમણી બાજુએ ડી ના મૂકી શકું. બરાબર છે. અને સી અને બી ની વચ્ચે 3 છોકરાઓ છે. સી અને બી ની વચ્ચે 3 છોકરાઓ છે. તો સી અહીંયા છે, આ 3 છોડીને અહીંયા બી આવે. સી અને બી ની વચ્ચે 3 છોકરાઓ છે. તો મને લાગે હવે આ રાઈટ છે. તેનો મતલબ આ એકચ્યુઅલી અહીંયા તરતની જમણી બાજુ લખી દેવું પડે. તરત જમણી બાજુએ છે. ડી એફ ની તરત જમણી બાજુએ. ડી એફ ની તરતની જમણી બાજુએ છે. એટલે આ ખોટું પડશે. તો પછી આવશે આની અંદર ડાબેથી બીજા સ્થાને કોણ છે? તો ડાબેથી બીજા સ્થાને પછી ઓપ્શન આવશે ઈ. તો આને કરેક્શન કરજો. એટલે આમાં એક વર્ડ લખવો પડે તરતની જમણી બાજુએ. આ કન્ફ્યુઝન થાય આની અંદર. તરતની જમણી બાજુએ લખવું પડે તો જ આવશે. એટલે કે બી ઈ જી એ સી એફ ડી આ બનશે કન્ફર્મ. જો બધી કન્ડિશન સેટિસ્ફાય, સી અને બી ની વચ્ચે 3, એ અને એફ ની વચ્ચે એક છોકરો, ઈ અને સી ની વચ્ચે 2 છોકરા, આ ડન છે. રેડી? ચાલો નેક્સ્ટ. 6 મિત્રો એ બી સી ડી ઈ એફ એક ગોળ ટેબલ પર બેઠા છે. 6 મિત્રો 1 2 3 4 5 6 સેન્ટર. એફ એ અને ડી ની વચ્ચે છે. ઠીક છે. સી એ ઈ અને બી ની વચ્ચે છે. ઈ એ ડી અને સી ની વચ્ચે નથી. અને ડી એ સી ની ડાબી બાજુએ બીજા ક્રમે છે. તો સી ની ડાબી બાજુ 1 અને 2, તો ડી અહીંયા આવશે. બરાબર છે. ચાલો. એફ એ અને ડી ની વચ્ચે છે. એફ એ અને ડી ની વચ્ચે છે. તો એ અને ડી ની વચ્ચે આવશે એફ. એ અને ડી ની વચ્ચે આવશે એફ. સી એ ઈ અને બી ની વચ્ચે, ઈ અને બી ની વચ્ચે છે. બરાબર છે. તો એફ એ અને ડી ની વચ્ચે છે. ઓકે. સી એ ઈ અને બી ની વચ્ચે છે. સી એ ઈ અને બી ની વચ્ચે છે આવી રીતે. બરાબર છે. અને ઈ એ ડી અને સી નો વચ્ચે નથી. યસ, અહીંયા ઈ નથી.
નહીં તો પહેલા કન્ફ્યુઝન એ હતું કે ભાઈ અહીંયા ઈ આવી શકે, અહીંયા પણ બી આવી શકે, પણ એને શું કીધું કે ઈ એ ડી અને સી ની વચ્ચે નથી, એટલે એ ને કેન્સલ કર્યો અને અહીંયા બી ને કેન્સલ કર્યો, એટલે અહીંયા આવશે ઈ અને અહીંયા આવશે બી, કન્ફર્મ. બરાબર છે. ઓકે, એ અને સી ની વચ્ચે કોણ છે હવે? તો એ અને સી ની વચ્ચે હવે ઈ છે. ઇઝ ઇટ ક્લિયર? સમજાય છે? બોલો, એકદમ ક્લિયર થતું હશે. જ્યારે એક પરિવારનો ગ્રુપ ફોટો લેવામાં આવી રહ્યો હતો ત્યારે પિતા પુત્રની ડાબી બાજુએ અને દાદાની જમણી બાજુએ બેઠેલા જોવા મળ્યા. પિતા પુત્રની ડાબી બાજુએ, આ પુત્ર છે તો પુત્રની ડાબી બાજુએ પિતા, પુત્રની ડાબી બાજુએ પિતા, પુત્રની ડાબી બાજુએ અને દાદાની જમણી બાજુએ, દાદાની જમણી બાજુએ કોણ? પિતા. માતા પુત્રની જમણી બાજુએ બેઠી. ઓકે, તો અહીંયા માતા બેઠી, માતા પુત્રની જમણી બાજુએ બેઠી, પણ દાદાની હતી, માતા તેની પુત્રની જમણી બાજુએ બેઠી પણ દાદાની ડાબી બાજુએ બેઠી. પિતા પુત્રની ડાબી બાજુએ અને દાદાની, અને પિતા પુત્રની ડાબી બાજુ અને દાદાની જમણી બાજુ. ઓકે ઓકે, ઉભા રહેજો. પિતા પુત્રની ડાબી બાજુ અને પિતા દાદાની જમણી બાજુ, માતા તેના પુત્રની જમણી બાજુએ. ઓકે, માતા તેના પુત્રની જમણી બાજુએ અને દાદાની ડાબી બાજુએ. તો દાદા બરોબર દાદા, તો પિતા બરોબર પુત્ર, બરોબર પુત્ર નહીં આવે? જોઈ લઈએ. પિતા પુત્રની ડાબી બાજુ, દાદાની જમણી બાજુ બેઠા જોવા મળ્યા. ઓકે, એટલે કે ફાધર ઇઝ લેફ્ટ ઓફ સન. અચ્છા, પુત્રી, અરે પુત્ર ને પુત્રી. ફાધર ઇઝ અ લેફ્ટ ઓફ સન એન્ડ right of grandfather, right of grandfather, and mother is right of daughter, mother is right of daughter and left of grandfather. Mother is right of daughter and left of grandfather. આમાં પુત્રા પુત્રીમાં કન્ફ્યુઝ થઈ જાય. એનો મતલબ એમ થાય કે અહીંયા ડોટર આવશે, અહીંયા મધર આવશે, અહીંયા ગ્રેન્ડફાધર આવશે, અહીંયા ફાધર આવશે, અહીંયા સન આવશે. આ અરેન્જમેન્ટ બનશે. એનો મતલબ કોણ કેન્દ્રીય સ્થાન પર છે? વચ્ચે કોણ છે? દાદા. દાદા વચ્ચે બેઠા છે, દાદા વચ્ચે બેઠા છે. પુત્રી છે, પુત્રી. નેક્સ્ટ. ચલો. 6 છોકરી એવી રીતે ઊભી છે કે તેઓ વર્તુળ બનાવે છે જેમાં મધ્ય તરફ મુખ રાખીને બેઠા છે. મધ્ય તરફ મુખ રાખી છે. 1 2 3 4 5 6 સેન્ટર. રેડી? ચલો આગળ. સબુ પપ્પુની ડાબી બાજુએ છે અને રેવતી સબુ અને નિશાની વચ્ચે છે. સબુ પપ્પુની ડાબી બાજુ, પપ્પુની ડાબી બાજુ સબુ. જો હવે તરત માનીને ચાલુ છું દરેકે દરેક પ્રશ્નમાં, કારણ કે આગળ પણ એ વસ્તુ આવી હતી. એટલે કે સબુ પપ્પુની ડાબી બાજુએ છે, રેવતી સબુ અને નિશાની વચ્ચે છે. તો રેવતી સબુ અને નિશાની વચ્ચે છે, તો નિશા અને સબુની વચ્ચે રેવતી. બરાબર છે. અરુણા પપ્પુ અને કિથરનાની વચ્ચે છે. અરુણા પપ્પુ અને કિથરનાની વચ્ચે છે, તો અહીંયા આવશે અરુણા. તો પપ્પુની જમણી બાજુ કોણ છે? તો પપ્પુની તરતની જમણી બાજુ અરુણા છે, સોરી અરુણ છે. અરુણા અહીંયા અરુણા છે, અરુણ નહીં અરુણા છે. તો પપ્પુની તરતની જમણી બાજુ અરુણા છે. આ ઈઝી હતો. ચલો તરત જ માનીને ચાલશો. હવે એક પરિવારના 6 સભ્યો છે, ABCDEF. એક પરિવારનો ફોટો લેવાનું નક્કી કરે છે અને ફોટો પાડવા માટે પલંગ પર બેઠા છે. ઠીક છે. બી ડીની જમણી બાજુએ છે, તરતની જમણી બાજુએ છે, એટલે તમારે તરતની જમણી બાજુને જ મળી ચાલુ. જો એક્ઝામની અંદર પણ કદાચ તરત વર્ડ ન હોય તો જમણી બાજુ માનીને ચાલુ, તો કે તરતની જમણી બાજુ જ હશે આ. બરાબર છે. આ લોકો તરતની જમણી બાજુ જ હશે.
બાકી જનરલી બેંક એક્ઝામમાં કેવું હોય છે ઇમિજિએટ રાઇટ ઓફ ડી, બી ઇઝ ઇમિજિએટ રાઇટ ઓફ ડી, તરત વર્ડ ઉલ્લેખ કરવો જોઈએ. બટ તમે ઇંગ્લિશનું ગુજરાતી કરશો તો કદાચ ના આવે અને કદાચ એમાં પણ નથી આપ્યું, પણ તમે આમ તરત માનીને જ ચાલજો. બી એ ડી ની જમણી બાજુએ છે, એફ અને સી ની વચ્ચે છે, ઈ એક છેડે ઊભો છે અને એની ડાબી બાજુ બીજા સ્થાને છે. હવે આ વાક્યથી શરૂઆત થઈ શકે કે ઈ જે છે એ એક છેડે ઊભો છે અને એની ડાબી બાજુએ બીજા સ્થાને છે. એનો મતલબ ઈ કોઈ એક છેડા પર ઊભો છે અને એની ડાબી બાજુએ બીજા સ્થાને છે, એટલે એ અહીંયા હશે, એની ડાબી બાજુ 1 અને 2 અને આ એ, અને આ થઈ ગયો એક છેડો, અને ટોટલ એક પરિવારમાં 6 સભ્યો, 3 અહીંયા અને બાકીના 3 અહીંયા, આ એક થઈ ગયો છેડો. તો ઈ એ એની ડાબી બાજુએ બીજા સ્થાને છે અને એક છેડા પર છે. રેડી? ચાલો, એ એફ અને સી ની વચ્ચે છે, એફ અને સી ની વચ્ચે છે એ, તો એફ સી અહીંયા હોઈ શકે. બી એ ડી ની જમણી બાજુએ છે, એનો મતલબ ડી ની જમણી બાજુએ બી થઈ ગયો, બરાબર છે. એફ સી તો અહીંયા આવશે. એફ હંમેશા ડી ની બાજુમાં રહેવા માંગે છે. હે, એ એફ અને સી ની વચ્ચે છે. ઓકે, એ એફ અને સી ની વચ્ચે છે. ઓકે, અને એફ હંમેશા ડી ની બાજુમાં રહેવા માંગે છે, એટલે એફ અહીંયા જ રહેવા માંગે છે અને સી અહીંયા છે. ખતમ. તો ફોટોગ્રાફમાં ડાબી બાજુ ત્રીજો કોણ છે? એ. ડાબી બાજુ, આ ડાબી બાજુ છે, તો અહીંયાથી ત્રીજો કોણ છે? ડાબી બાજુ, ફોટામાં ડાબી બાજુથી ત્રીજો કોણ છે? ત્રીજો. તો અહીંયાથી અહીંયા જોવાનું છે. ડાબી બાજુ ત્રીજો. અચ્છા, 1 2 3, યસ, એ જ આવશે. મસ્ત ક્વેશ્ચન હતો આ પણ. ચલો આગળ. કે એલ એમ એન ઓ પી ક્યુ એક વર્તુળમાં કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠા છે. કે એલ એમ એન ઓ પી ક્યુ 3 ને 3 6 ને 1 7. ઓકે, કેન્દ્ર તરફ છે 1 2 3 4 5 6 7 સેન્ટર. હવે આની અંદર સમજો, આની અંદર કોઈ એકબીજાને અપોઝિટ નહીં આવે, તેઓ પત્તા રમી રહ્યા છે. ઓ કે અને એન ના પાડોશી છે. ક્યુ એ પી અને એમ ની વચ્ચે નથી. પી કે ની જમણી બાજુએ છે. એલ પી કે ની જમણી બાજુએ સ્ટાર્ટ કરી શકીએ. કહેવાય કે ની જમણી બાજુએ પી લઈ લો, તરતની જમણી બાજુએ પી લઈ લો. પી કે ની જમણી બાજુએ છે. ઓકે, હવે આ કે વાળું જોઈ લો. ઓ કે અને એન ના પાડોશી છે, તો ઓ અહીંયા અને એન અહીંયા. કે અને એન નો પાડોશી છે ઓ. ક્યુ એ પી અને એમ ની વચ્ચે નથી, તો ક્યુ અહીંયા આવશે. એમ અહીંયા ન આવે તો એમ અહીંયા આવશે. ખતમ. એવું જ કીધું ને. ક્યુ એ પી અને એમ ની વચ્ચે નથી. અચ્છા, ક્યુ એ પી અને એમ ની વચ્ચે નથી, એટલે એમ. તો ક્યુ અહીંયા નથી, તો ક્યુ અહીંયા આવે. અને એલ ક્યુ ની ડાબી બાજુએ બીજા સ્થાને છે. બરાબર છે, ક્યુ ની ડાબી બાજુ. તો ક્યુ ની ડાબી બાજુ 1 અને 2, અને સમજતા એક જ જગ્યા બચી છે ને, તો એલ તો અહીંયા જવાનો છે. એલ ને તો કઈ કામ જ નથી. એકદમ સિમ્પલ હતું. બરાબર. નીચેમાંથી કયા એકબીજાની બાજુમાં બેઠા નથી? કયા વ્યક્તિઓ એકબીજાની બાજુમાં બેઠા નથી? તો એલ કે એલ અને કે દૂર બેઠા છે. એમએલ તો બાજુમાં, એનો બાજુમાં, બરાબર છે. એમએલ બાજુમાં, ઓ ક્યુ એન બાજુમાં. જો આ બાજુમાં છે, આ બંને બાજુમાં છે, આ બંને બાજુમાં છે. એલ અને કે એકબીજાની બાજુમાં નથી. રેડી? ચાલો. એ બી સી ડી ઈ એફ 6 નિવૃત્ત આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો છે, જે તેઓ ટીવી શોમાં એકબીજાની બાજુમાં બેઠા છે. એફ અને ઈ હરોળના છેડા પર બેઠા છે, કોર્નર પર બેઠા છે. સી ઈ ની ડાબી બાજુએ બીજા સ્થાને છે. હવે કયા કોર્નર પર છે અહીંયા નક્કી થઈ જાય ને, કે ઈ જમણી બાજુના કોર્નર પર હશે. ઈ જમણી બાજુના કોર્નર પર હશે, અને આ બાજુ સી ઈ ની ડાબી બાજુએ બીજા સ્થાને છે. 1 અને 2 અહીંયાથી 1 અને 2, સી અહીંયા આવશે. ચલો. બી એફ ની જમણી બાજુએ બીજા સ્થાને છે. ઠીક છે. અને ટોટલ કેટલા છે? 3 ને 3 6. તો 3 અહીંયા અને 3 અહીંયા. અને કન્ફર્મ અહીંયા એફ લઈ જ લો. કેમ એફ લઈ લો? કારણ કે કીધેલું છે ઈ અને એફ છેડા પર બેઠા છે. હવે અહીંયાથી આવશે બી એફ ની જમણી બાજુએ બીજા સ્થાને, એટલે કે બી અહીંયા બેસે. 1 અને 2, 1 અને 2. એ બી ની ડાબી બાજુએ છે.
ઓકે, બી ની ડાબી બાજુએ જો કીધું નથી એટલે તરત સમજીને જ ચાલજો. બી ની તરત ની ડાબી બાજુએ તો બચ્યો ડી અહીંયા ખતમ. ડી સી ની જમણી બાજુએ ખતમ. ડાબી બાજુથી ચોથા સ્થાને કોણ છે? આને ડાબી બાજુ કહેવાય. તો 1 2 3 4 આન્સર આવશે સી. ઓપ્શન સી કે ડી ની ડાબી બાજુથી ચોથા સ્થાને સી છે. ડન. ચાલો ઓકે, તો આટલા પ્રશ્નો હું આજે એક્સપ્લેન કરું છું 20 ક્વેશ્ચન્સ, અને બાકીના 5 ક્વેશ્ચન્સ તમને હોમવર્કમાં આપું છું. તમારે એને ગણીને કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. લાસ્ટ જે કમેન્ટ બોક્સ હોય એમાં તમારે આ 5 ક્વેશ્ચનનો આન્સર આપવાનો છે. આ પણ હોમવર્કમાં આપું છું, 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 અને આ પણ હોમવર્કમાં આપું છું. ટોટલ 25 ક્વેશ્ચન આમાં લીધા હતા. રેડી? ચાલો ઓકે. અને તમને ખબર જ છે આપણે દરેક સિરીઝમાં 25-30 પ્રશ્ન 25-30 પ્રશ્ન લઈએ છીએ. તો આની અંદર 25 પ્રશ્નો લીધા હતા. રેડી? તો આ છે ગ્રુપ ડી નો કમ્પ્લીટલી. જે વિદ્યાર્થી મિત્રોને ગ્રુપ ડી ની નેક્સ્ટ યરની પ્રિપરેશન કરવી હોય તો ગ્રુપ ડી ની વેકેન્સી પાછી આવશે આ વર્ષે જ આવશે. બરાબર છે, 2025 સુધીમાં આવી જશે કા પછી 2026માં જશે. બટ એની તૈયારી કરવી હોય તો આ કોર્સ તમે પરચેસ કરી શકો છો. વેબ સંકુલ એપ્લિકેશન પર તમને જોવા મળશે. 600 થી વધારે વિડીયો લેક્ચર્સ છે, નવા અભ્યાસક્રમ મુજબ તૈયાર થયેલો કોર્સ છે, ટોપિક વાઇઝ ટેસ્ટ છે, લેક્ચર નોટ્સ છે, ફ્રી પીડીએફ છે, કમ્પ્લીટલી એની અંદર અવેલેબલ છે. ઓકે, ચાલો તો મળીએ છીએ આપણે નેક્સ્ટ સેશનમાં. રિઝનિંગમાં હજી આગળ વધશું. પઝલ કરાવી છે, આમાં બેઠક વ્યવસ્થા કરાવીશ. હવે થોડીક મિસેલિનિયસ પઝલ પણ એક નવો ચેપ્ટર નવું ટોપિક લાવીશ જેની અંદર અલગ ટાઈપની પઝલ હોય એવો એક હજી લેક્ચર આવશે પઝલનો. ત્યાર પછી ડિસ્ટન્સ એન્ડ ડાયરેક્શન છે, રેન્કિંગ અરેન્જમેન્ટ છે, ક્રમ ગોઠવણી જેને કહેવાય, દિશા અંતર છે, પછી આલ્ફા ન્યુમેરિક સિરીઝ છે. ત્યાર પછી ઘણા બધા ગ્રુપ ડીના છે. બરાબર છે, અલગ ટોપિકો છે. બરાબર, પાસો છે ખાસ કરીને. તો આવી બધી વસ્તુ ધીરે ધીરે આવશે. ઠીક છે, ચાલો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.